પ્રાકૃતિક ખેતી આજે માત્ર પર્યાવરણ સુરક્ષા સુધી સીમિત રહી નથી, પરંતુ ખેડૂતો માટે આવક વધારવાનો મજબૂત આધાર બની રહી છે. આવું જ એક પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કરે છે ચતુરભાઈ હંસરાજભાઈ રૂડાણી, જેમણે પંચસ્તરીય મોડલ ફાર્મ સાથે મિશ્ર ખેતી અપનાવીને 10 વીઘા જમીનમાં વર્ષે 7 થી 8 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી બતાવ્યું છે. ચતુરભાઈ રૂડાણી ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યા બાદ તારી શહેરની લાઇન ઉપર આવેલા પોતાના ખેતરમાં છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરીને તેમણે સંપૂર્ણ રીતે ગાય આધારિત અને કુદરતી પદ્ધતિથી ખેતી શરૂ કરી છે. તેમનો મુખ્ય હેતુ જમીનની ઉપજ શક્તિ વધારવી, ખર્ચ ઘટાડવો અને પાકનું મૂલ્યવર્ધન કરીને વધુ નફો મેળવવાનો રહ્યો છે. તેમના ખેતરમાં પંચસ્તરીય બાગાયતી મોડલ અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રથમ સ્તરે સરગવું, આંબા જેવા ઊંચા વૃક્ષો છે. બીજા અને ત્રીજા સ્તરે શેરડી, કેળા તથા અન્ય બાગાયતી પાકો છે, જ્યારે નીચેના સ્તરે શાકભાજી, ફુદીના, હળદર જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મિશ્ર ખેતીના કારણે એક જ જમીનમાં અલગ અલગ પાકોથી સતત આવક મળે છે. ખાસ કરીને સરગવાના વાવેતર પરથી તેમને નોંધપાત્ર લાભ મળ્યો છે. સરગવાના પાનમાંથી પાવડર બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે, જેને બજારમાં સારો ભાવ મળે છે. તેવી જ રીતે ફુદીનાનું પણ પાવડર બનાવી મૂલ્યવર્ધન સાથે વેચાણ થાય છે. હળદર, શાકભાજી અને શેરડી જેવા પાકો સ્થાનિક બજારમાં સીધા વેચાણ થવાથી મધ્યસ્થ ખર્ચ ઘટે છે અને નફો વધે છે. આંબાનું વાવેતર ખાસ ગોટલી દ્વારા કરવામાં આવ્યું છે, જે તેમની ખેતીની એક મહત્વપૂર્ણ વિશેષતા છે. આ પ્રકારના આંબા દુષ્કાળ કે ભારે પવન જેવી પરિસ્થિતિમાં પણ ટકી રહે છે, ભાંગી પડતા નથી અને લાંબા ગાળે વિશ્વસનીય ઉત્પાદન આપે છે. ખેતરની માટી અને સ્થાન અનુકૂળ હોવાથી આંબાના છોડ મજબૂત રીતે વિકસ્યા છે અને હાલ પાક લહેરાવી રહ્યો છે. સરકાર તરફથી વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય પણ તેમને મળી છે, જેના કારણે પ્રાકૃતિક ખેતી અને પંચસ્તરીય મોડલને આગળ વધારવામાં સરળતા રહી છે. ચતુરભાઈનું કહેવું છે કે હાલમાં 10 વીઘામાંથી વર્ષે 7 થી 8 લાખ રૂપિયાનું ઉત્પાદન મળી રહ્યું છે અને આવનાર સમયમાં પાક પુખ્ત તથા આ આવકમાં વધુ વધારો થવાની સંભાવના છે. પાકનું મૂલ્યવર્ધન, મિશ્ર ખેતી અને પંચસ્તરીય મોડલ ફાર્મ આ ત્રણેયનું સંયોજન આજે તેમને સફળતા તરફ લઈ જઈ રહ્યું છે. તેમની આ ખેતી પદ્ધતિ આજના સમયમાં અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહી છે, જે બતાવે છે કે યોગ્ય આયોજન અને કુદરત સાથે સહકારથી ખેતીને નફાકારક વ્યવસાયમાં બદલી શકાય છે.